શું તમે પણ પ્રેગ્નન્સીમાં આયર્નની ટેબ્લેટ દૂધ સાથે લો છો? તો આજે જ સુધારો. પ્રેગ્નન્સીમાં આયર્નની ટેબ્લેટ લેવી કેમ જરૂરી છે અને સાચી રીત કઈ છે, ચાલો જાણીએ. શું તમે જાણો છો કે તમારા શરીરમાં પ્રેગ્નન્સીમાં લગભગ લોહીનું પ્રમાણ 50% જેટલું વધી જાય છે? યસ, એટલે જ સામાન્ય દિવસો કરતા આ સમયે આયર્નની રિક્વાયરમેન્ટ પણ બમણી થઈ જાય છે, રોજનું લગભગ 27 mg. અને આટલી મોટી જરૂરિયાત ફક્ત ખોરાકમાંથી પૂરી કરવી શક્ય નથી, એટલે જ તો ડોક્ટર તમને આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ આપે છે. પણ ટેબ્લેટ લેતી વખતે ખાસ ધ્યાન રાખો કે જમ્યા પછી તરત જ લેવાના બદલે જમ્યાના 1 થી 2 કલાક પછી લો. સૌથી બેસ્ટ રીત લીંબુ કે સંતરા મોસંબીના જ્યુસ સાથે લો, કારણ કે વિટામિન સી આયર્નના એબ્સોર્પ્શનને વધારે છે અને લોહીના ટકા વધે છે. યાદ રાખો, આયર્નની ટેબ્લેટ ક્યારેય પણ ચા, દૂધ, કોફી કે કેલ્શિયમની ગોળી સાથે ન લો. જ્યારે આયર્ન વાળો ખોરાક લો છો ત્યારે પણ વિટામિન સી લો, જેમ કે શાક, દાળ કે સલાડ પર લીંબુ નીચોવો. સાથે ડાયટમાં સરગવો, પાલક, ગોળ, કાળા ચણા અને ખજૂરને શામિલ કરો. અને આવી જ ટિપ્સ માટે અમારા પેજ ગાયનેક ડોક્ટર કપલ્સને ફોલો કરો. જાણો, સમજો અને ડરશો નહીં.